ભગવાન કૃષ્ણનો એક મિત્ર હતો, શ્રીદામા સુદામા. શ્રીદામા છે એ ગોકુળમાં છે, સુદામા છે એ પોરબંદર. બાપુ એ કૃષ્ણ 4 પગે હાલે ને ઓલો માથે બેહે. ભગવાન કૃષ્ણ માં જશોદા દોડે કે શ્રીદામા, ઓલો બેઠો બેઠો કે મારો દાવ છે, હું માં રાડ્યું નાખો છો. તો ઓલો કૃષ્ણ કે ના માં મારો સખા છે. અને એ જ સખાને મળવા માટે, ભગવાન કૃષ્ણને મળવા માટે જેથી સુદામા પોરબંદર થી નીકળે, એને પોરો કેવો હશે. ગોરાણીએ યાદી કરાવી તમારા મિત્ર છે, ખાલી મળવા તો જ આવે. અરે કે પણ ગાંડી વાત સાચી છે, પણ તને તેમ છે ને કે હું ત્યાં યાચક થી જાઉં, પણ હું નિમ લઈને બેઠો છું, હું લાંબો હાથ ના કરી શકું. કે પણ ગાંડા ક્યાં કાઢો છો, હું માગવાનું ક્યાં કહું છું. તમે મેળ્યા કોઈ દી? આ તમારી અંદર ભ્રમ જ રહી ગયો છો કે હું ત્યાં જાઉં એટલે નાનો છું. એવું ન હોય, તમે એકવાર તો જાઓ. અને હંમેશા નાની કલ્પનાથી જે માણસ જાય છે ત્યાં મોટું થાય છે. અને હંમેશા જેટલું મોટું કામ કરવું એટલું નાનું થઈ જવું. આરતજીભાઈ, ભગવાનનું કામ કરવા માટે હનુમાનજી જાય તો લંકામાં પ્રવેશ કર્યો. આ મોટામાં મોટો ભડકે બાળવા લંકાની હતી, ભભડાટી બોલાવાની હતી, અક્ષયનો ક્ષય કરવાનો હતો, છતાં મસક સમાન રૂપ ધારણ કર્યું. નાનું થવું કે લ્યો ભાઈ તમે કયો એવડા, પણ મારું કામ કરવા ગયો. સિંહિકાના મોઢામાં પ્રવેશ કરી લીધો. લે માં તને ગમ્યું, લે તાર મોઢા માટલું તું તે ખાઈ લીધું. કહેવાય કે વાહ તારી બુદ્ધિ, વાહ. એ શેષનારાયણના પત્ની હતા. તબ આ અહિનકી માતા, અહી નામ, અહીની માં એટલે અહી શેષનારાયણનો દીકરો. દેવતાઓએ કીધું છે કે આ તમારા પતિદેવ લક્ષ્મણથી આવ્યા છે ને આવી રીતે બધું થોડું ઘણું કામ છે, અને એનું કામ આ વાનર કરવા જાય. તમે જોવો તો ખરા એનું કદ તો માપી લ્યો. એટલે કદાચ સિંહિકાજી આવ્યા હોય, કારણ કે એ અહિનકી માતા. તો ન્યાય તરત નાનું રૂપ ધારણ કરી લીધું, નાના થઈ ગયા. અને હંમેશા જ્યાં જઈએ છે એ પ્રસંગમાં કોઈ પણ હોય, નાનો મોટો કામ, પણ એ પ્રસંગ તો આપણીથી મોટો જ છે. કોઈના પ્રસંગમાં ગયા હોય, અને એટલે જ આપણા ઘરમાં જવું હોય ને તો આપણા દ્વારથી નાનુંથી ન જવું પડે. નકર આપણું દ્વાર છે, આપણો જ ઉંબર છે, એ આપણું અભિમાન તોડી નાખે, કપાળ ભટકાઈ જાય ફડાક કરતો. એટલે મિત્રતા આપણને નાના કરતા શીખવાડે છે. મિત્રતા કોઈ દી સમકક્ષ હોય બરાબર છે, પણ જે સમકક્ષ તો પછી થાય, પણ પ્રેમમાં કોઈ દી સમકક્ષ ન હોઈ શકે. એ તો બીજી વ્યવસ્થા હોઈ શકે. ક્યાં સુદામા અને ક્યાં ભગવાન કૃષ્ણ. એક સાબડામાં દુનિયાની અમીરાતને મૂકી ગયો ને એક સાબડામાં ગરીબાઈને મૂકી ગયો. એ કોઈ દી અમરીશભાઈ કાંટો ઊંચો કરો, એ કોઈ દી સરખું થાય જ નહીં. એ થતું હોય તો ભારતમાં થાય, બીજે ક્યાંય ન થઈ શકે. એક બાજુ સુદામા હોય ને એક બાજુ દ્વારકા સોનાની નગરીનો રાજા ભગવાન કૃષ્ણ હોય. સુદામાને એમ હતું ઘણા વર્ષ થઈ ગયા, ઓળખશે તો ખરો ને. આવી કલ્પનાઓ ધીરે ધીરે કરતા ત્યાં પહોંચ્યા. દારૂપાળો અટકાવે છે, ક્યાં જવું છે? કૃષ્ણને મળવું છે. જો વિવેક જોવો તમે, તમારે મળવું એમ? હા, મારે મળવું છે. ક્યાંથી આવો છો? પોરબંદર થી આવો છો એમ? દ્વારપાળજી, હું વિનંતી કરીને કહું, ખાલી મારું નામ દેશો. નામ દેશો ને મને ઓળખી જાય. તમારું નામ દ્વારકાધીશને આપીએ. હા, અમે સાથે ભણતા, મારા મિત્ર છે. અને ધક્કો માર્યો દ્વારપાળે. ક્યારેક ક્યારેક અમરીશભાઈ એવું થાય કે યાદવા સ્થળીનું બીજ રોપાઈ ગયું હશે, ત્યારે સુદામા નાગબાઈ પાસે જઈ નરસિંહ એમ કે મામન માંડલિક બહુ મારે છે, એ જોગબાયા. અને ત્યારે કહે હું નાગર, હું નાગલ, નાગર નહીં. કૃપા ઉભી થાય એ ભક્તો ઉપર. આ દ્વારપાળને સાહેબ ધક્કો માર્યો. હાલ હાલ એક બાજુ પડી ગયા સુદામા. દ્વારપાળ ઉભો થઈ શકો એવી પરિસ્થિતિ નથી, કારણ કે મને હિંમત હતી દ્વારકેશને મળવાની, પણ દ્વારે જ આજુ પડી ગયો ને હવે મારી થોડીક હિંમત તૂટી ગઈ. પણ કદાચ મારા ખોળિયા માલી પ્રાણ નીકળી જાય. હું તો નિમ લઈને આવ્યો છું, દ્વારકાધીશને મળ્યા વગર જઈશ નહીં.
પણ કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને પછી અહીંથી દ્વારકાધીશ નીકળે અને પછી પૂછે કે આ કોણ પડ્યો, તો પગે લાગીને એટલું કહું કે એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, સુદામાનું નામ હતું, તમારી મિત્રતાનો દાવો કરતો. મને ભરોસો છે મારી લાશ ઉપર મારો બાપ બે આંગળા પાડશે. કાંઈક આપ જેવું કોઈ પીઠ માણા ઉભો છો ઓલી પાસે દોટ દીધી હો. દ્વારપાળોને કહે છે ધ્યાન રાખો, ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે. શું તમે ધક્કા મારો છો? અમે જુવાન હતા ને અહીંયા ઉભા રહેતા હતા. દોડીને સુદામાને બથત ભરીને બેઠા કરે. બાપા છોકરાઓ છે, ખબર ન હોય, હવે આપ બેસો, હું જાઉં. અને એટલે જ મોટો એને જ કહેવાય કે બીજાની ભૂલ્યું પોતાની માથે લઈ લે કે બાબા તમે અહીં બેસો, છોકરાને ખબર ન હોય ને. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ બેઠા છે. દ્વારપાળ જય આ મિત્રતાની વાત હાલે એટલે વાત આ કરી. દ્વારપાળ જઈને કહે છે કે નારાયણનો જય હો, જય હો દ્વારપાળ. પ્રભુ ક્ષમા, મળવાનો સમય નથી અત્યારે. આપ આપના સ્વયં કક્ષમાં બેઠા બિરાજમાન છો, પણ આપને કોઈક મળવા આવ્યો છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે છે. આપ પહેલો સવાલ કૃષ્ણ કરે છે કે દ્વારપાળ, આ મારી દ્વારકામાં એ ક્યારથી શરૂ થઈ ગયું? ઋષિ મુનિઓને ચારણોને મારી પરવાનગી લેવી પડે ને દ્વારે ઊભું રહી જવું પડે? કે ના ના નારાયણ, જો એવું ન કીધું ગોલાએ અટકાયો એવું નહીં. ના ના નારાયણ, પણ સેજ એમને દેખાવમાં એવું ન લાગ્યું. દુબળો દેહ છે, હાલે છે તો પગ કાયા ધ્રુજે છે, ઉઘાડા પગ છે, કછોટામાં કાણા પડી ગયેલા છે. ઓ ક્યાંથી આવે છે? કે પોરબંદર થી આવે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે. નારાયણ આપની મિત્રતાનો દાવો કરે છે. દ્વારપાળ જટ નામ ગયો. કોણ છે? કે સુદામો. તા નામ રે સુણીને વાલો શબ્દ સાંભળ્યો અને અષ્ટપટરાણીની વચ્ચેથી નારાયણ નીકળી ગયો. આઠે રાણીઓ પાછળ દોડી. આવો કોઈ આવ્યું નથી, આ કોણ હશે? આગળ ભગવાન કૃષ્ણ, પાછળ આઠે રાણીઓ. બાપુ દ્વારકા અટારીએ ચડી જોવા માટે આ શું છે આ? પણ સુદામો જોઈ ગયો, આમ હાલ્યો દોડ્યો આવે છે. ગોપાલ, મને આવી નહોતી ખબર, તો આવી દોટું દે મને. અરે ક્યાં હતો ગાંડા તને? શરીર સુકાના જૈના એનું ધીરા હેરાણા રે. શરીર સુકાના જૈના એનું ધીરા હેરાણા રે.
સોટામાં પડ્યા એને જોને કાણા રે પહેરવારે નથી પોતડી રે રેજી અરે પહેરવારે નથી પોતડી રે સાહેબ કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે લાલુદાનભાઈ મને આ લેવરાવતા ત્યારે સાહેબ માય ભાઈ ઓલો પ્રસંગ લેવો ભગવાન કૃષ્ણ લઈ જાય છે પોતાના પદ ઉપર બેસાડ્યા છે પોતાના સિંહાસન ઉપર હમણાં જ અમરીશભાઈ ત્યાં મેં એક વાત કરી કે આ કથાઓ છે ને એ જીવન જીવતા શીખવાડી દે છે ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કંસ માર્યો એટલે ના આ પહેલો જ એવો નારાયણ છે કે વિલન પહેલા મરી જાય પછી ફિલ્મ ચાલુ થાય પહેલી જ વાર ગોકુળની બહાર નીકળે 10-11 વર્ષની ઉંમરે અને પહેલો જ વિલન નો ખાત્મો કંસને વિદાય અને પછી આખું જીવન ચાલુ થાય અને બે પાત્રો ભજવતો જાય છે મિત્રતાનું ભજવતો જાય બાળકપણું ભજવતો જાય ઓતરા પોતાના ભાણેજની પુત્ર વધુ એનું કલ્પાને સાંભળતો જાય સુભદ્રા જેવી બહેનને એનું કલ્પાન સાંભળી લે હજ તો ઈ થાય કે છેલ્લે પ્રાચીને પીપળે પૂજ્ય મોરારી બાપુને કોઈ પૂછ્યું બાપુ નારાયણને એક બાણ લાગે પારાધીન કે ના બાણે થાકી ગયા હતા મહાભારતમાં લડી લડી એટલે કદાચ બાણોએ કીધું કે નારાયણ હવે તું અમને શરણે લઈ લે હવે અમે થાકી ગયા છે એને શરણે લે કાલ આવ તો તું આવી જા તમામને આવકાર નિષેધ કોઈનો નહીં તું આવે તો મિત્ર આવે ત્યારે કેવો હરખ હશે વાત આ છે સત્યભામા રૂક્ષ્મણી થાળ લાવો ગોમતીના નીર લાવો આજ મારો સખાયો છે નારાયણ પગ ધોવે છે પણ હજી જળ આવે ન આવે પણ ભગવાન કૃષ્ણએ જ્યાં સુદામાના આમ ચરણના તળિયા જોયા તો કાંટાને ગોખરું લાગે અને લોહી જામી ગયેલા જોયા અને ભગવાન નારાયણની આંખમાં લે એટલા બધા આહુડા પડે આહુડાથી સુદામાના પગ ધોવા ગયા સાહેબ ઈ હાથ પગ ચોળે એની થોડોક સુધારો કરી સુધારો નહીં પણ હાથ પગ ચોળે આપણે કેટલી પટરાણી હાથ પગ કેટલી સોળે અષ્ટ પટરાણી કે હાથ જ હાથ પગ ચોળે સાત પટરાણી રે તો આઠમી હું કરતી હતી રૂક્ષ્મણી જી રે ઊના ઊના પાણી રે પ્રભુજી પખાલે પાવલા રે રેજી મિત્ર હેડા કીજીએ वो तो ढाल सरीखो होय पण सुख में पाछળ પડ્યો રહે